कथा सुनी चूक्या था तो ब्रह्मज्ञान जेवी उपहासात्मक स्थिति आए અને શાંતિ સ્થિતિની માફક આજીને આવી જાય. એક કાને સાંભળ્યું, બીજે કાને ચાલી વાંચ્યું. આમ ક્યાં સુધી? એક શબ્દ સન્નગરીતા સન્નપ્રયુક્તા સ્વર્ગે લોકે કાવડ ભવતિ. એક જ શબ્દ સારી રીતે આત્મસાત કરવામાં આવે ને યોગ્ય રીતે આચરણમાં ઉતારાય તો સ્વર્ગલોકમાં પણ કામધેનુ પ્રમાણે ઈચ્છિત ફળ આપે. તો મૃત્યુલોકમાં શું ન થાય? થોડું પણ સારું સાંભળો, પણ વિચારો વધારો ને વિવેકની ચાલથી ચાલી એ આચરણમાં ઉતારો. ભગવાન યાજ્ઞવલ્ક્ય કહે છે કે જ્ઞાનમ ભારસ્યામીના, આચરણમાં ન ઉતારેલું જ્ઞાન કેવળ ભારરૂપ છે. માટે સારું હોય તો પણ માત્ર શ્રવણભૂત પોષવી કોઈ પણ રીતે ઉન્નતિકારક નથી. શ્રવણનું મનન નિધિધ્યાસન કરી થોડો પણ સાક્ષાત્કાર કરવાની કોશિશ કરીએ તો શાંતિને સમાધાનની આશા રાખી શકાય. અધ્યાય 87 શિષ્ય નિરંજન એ સુધી નમી અલખ પદ ધન્ય, બોલે કર જોડી ફરી ભક્તિયુક્ત અનન્ય. આવી સતીપતિ સહતિહા શ્રી ગુરુ સહ મઠમાય, બન્યું તે પછી શું કહો સ્વામી સવિસ્તર ત્યાંય. અલખ કહે સુણ બાળ હે દંપતિ થતા સવાર, આવી શ્રી ગુરુ સન્નિધે કરી નમન તત્કાળ. બોલે કર જોડી ગુરો થતા શોક યતિ એક, આવી ઉપદેશે તિહા નાના ધર્મ વિવેક. આપી ચાર રુદ્રાક્ષ ત્યાં કહે કર્ણમાં દ્વંદ્વ, બાંધી કંઠે બે તથા કરદાહ નિર્દ્વંદ્વ. કહ્યું અન્ય તેણે વળી રુદ્ર સુક્ત થી વિપ્ર, શ્રી ગુરુપદ સિંચે તિહા લઈ તીર્થ એક ક્ષિપ્ર. સર્વાંગે શબના કરી તત્તીર્થે પ્રોક્ષણ, કર દર્શન શ્રી ગુરુ તણુ કહી એમ તત્ક્ષણ. ગયો સાધુ એ આ રહ્યા રુદ્રાક્ષો એ ધન્ય, બાંધ્યા બે પતિ કર્ણમાં તેમ કંઠમાં અન્ય. સતી વચન એ સાંભળી શ્રી ગુરુ સહાસ્ય ત્યાંય, કહે મેં જ આપ્યા રે અક્ષો એ ત્યાં માય. જોઈ ભક્તિ તાહરી અન્ય રૂપથી તેમ, થઈ પ્રગટ ઉપદેશને આપ્યા રુદ્રાક્ષ એમ. અનુપમ મહિમા એહનો આપે અભય પ્રદાન, ભક્ત માહરી તું કથા કહું રાખ અવધાન. ભાવ કભાવે જે કરે સદા રુદ્રાક્ષ ધારણ, સ્પર્શે પાપન તેહને ભલે નીચ એ જન. શ્રીમદ વાસુદેવ સ્વામી દયાથી તારક પદદાયી, શ્રીમદ વાસુદેવ સ્વામી દયાથી તારક પદદાયી. અક્ષધારણે પુણ્ય જે કોણ વર્ણવે, ના તત્સમ સંમત કઈ શ્રુતિ સ્મૃતિમાં વરદેહ. વહે સહસ્ર રુદ્રાક્ષ જે સદા દેહ પર જાણ, દેવ પૂજ્ય સુધન્ય એ સાક્ષાત રુદ્ર સમાન. મળે સહસ્ર ન જો તથા 16 ભુજ પર, એક શિખામાં કર વિશે 12 સુંદર. 32 કંઠે મસ્તકે 40 તેજ પ્રમાણ, 6 કર્ણે નેત્ર પર એક એક તું માન. અષ્ટોત્તર શત ઉર વિશે ધારે જે સદાય, રુદ્ર પુત્ર સમતે નકી ના શંકા કર ત્યાંય.
સ્ફટિક સ્વર્ણ પ્રવાલને રૂપું વૈડુર્ય તેમ મોતી સહજે અક્ષસ્રગ અમિત પુણ્યપ્રદ એમ અનેક વિધ રુદ્રાક્ષ મળે જે સમે જે કરવા ધારણ તે તથા અમિત પુણ્યપ્રદ એહ યત્કંઠે રુદ્રાક્ષ તેને સ્પર્શે ના પાપ વસે રુદ્રલોકે જઈ અખંડ એ નિસ્તાપ અક્ષમાળ લઈ જે કરે જપાનુષ્ઠાન તેમ અનંત ફળ તેને મળે સાંભળ સાવધ એમ વૃથા જન્મ તેનો નકી જે રુદ્રાક્ષ વિહીન ભાલે ભસ્મન જેહના થયો વ્યર્થ એ પીન બાંધી રુદ્રાક્ષ મસ્તકે અથવા કરણે જાણ નાતા ગંગા સ્નાનનું મળે પુણ્ય ફળમાન રુદ્ર સુપ્તથી અક્ષ પર કરે અભિષેક જેહ પામે લિંગાર્ચન સમૂહ ફળ સુનિશ્ચલ તેહ શ્રી દત્ત દત્ત કલિતારક દત્ત 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 ભયવારક દત્ત 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 કુમારક દત્ત 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 કુલતારક દત્ત એક વક્ત્ર વા પંચમુખ એકાદશ મુખ તેમ 14 મુખી વા અધિક મુખ હરે ભવામય એમ ઉત્તમ આરુદ્રાક્ષ વા યથા પ્રાપ્ત પણ જાણ ધારે શ્રદ્ધા ભક્તિથી ચતુર્વર્ગ પ્રદમાન કહું કથા પ્રાચીન ત્યાં પાપનાશિની એક સાંભળ ધ્યાન દઈ અરે નાસે દોષો છેક ભદ્રસેન નામે હતો રાજા કાશ્મીર માય સુધર્મ નામે તેહનો સચિવ પ્રખ્યાત ત્યાંય રાજપુત્ર તારક અને સદ્ગુણ સચિવ કુમાર હતી મિત્રતા બેઉની એક જીવ નિર્ધાર રહે એકઠા બેઉએ સમાન વય સંગાત વિદ્યા ક્રીડાદિક મહી ફરે સાથ ને સાથ મહાજ્ઞાની કુમારે શંકર ભક્ત મહાન શયન ભોજનાદિક વિશે રહે સાથ સમાન સર્વાંગે શણગારવત ધારે રુદ્રાક્ષ એહ ભસ્મ ત્રિપુંડ્ર કરે સદા પૂજે શિવ સિત દેહ સુવર્ણ રત્નાભૂષણો માને લોહ સમાન વિના અક્ષસ્રગ અન્યના પહેરે ભૂષણમાન માત પિતા બાંધવ જનો આપે જો શણગાર માની લો પાષાણવત ફેંકી દે તત્કાળ એક દિવસ નૃપ મંદિરે આવ્યા ત્યાં ઋષિરાય સાક્ષાત બ્રહ્મ સમા ધન્ય પરાશર ત્યાંય જોઈ ઋષિને આવતા વિનય નમ્ર નૃપએહ જૈસા મોપાદ્યાદિથી પૂજે ભાવે તેહ ગુરુ કૃપા હિ કેવલમ શિષ્ય પરમ મંગલમ ગુરુ કૃપા હિ કેવલમ શિષ્ય પરમ મંગલમ બેસાડી સિંહાસને કરે સ્તવન અનેક આનંદાશ્રુ પ્લુત નમી દંડવત છેક જોડી કર મુનિને કહે વળગ્યું પિશાચ હંત પુત્રોને આ દેવ હે કારણ કહો મહંત રત્નાભરણો આપીએ દે ફેંકી તો તેમ પહેરે રુદ્રાક્ષો સદા આભૂષણવત એમ બાલ્યે ક્યાંથી જ્ઞાન આ કહ્યા છતાં પણ હંત નાલે આભૂષણ કદી ચાલે વિચિત્ર પંથ
ભૂત ભવ્ય જાણે બધું ત્રિકાલગ્ન તું તેમ અભિપ્રાય શો આપનો કહે સવિસ્તર એમ ભૂપ વચન એ સાંભળી હર્ષયુક્ત મુનિએ બોલે હાસ્ય કરી અરે સાંભળ વિચિત્ર તે કહું પૂર્વ વૃત્તાંત એ પુત્રોનો આ જાણ વિસ્મયકારક જે થકી વર્તે આમ સુજાણ હતી વાર વનિતાપુરા નંદી ગ્રામે એક તેજે ચંદ્ર સમીયહા લાવણ્યાંચિત છેક પૂર્ણ ચંદ્રવતી અચિરે ઉત્તમ છત્ર સુહાય શોભે હેમાસન તથા રત્ન જડિત શુભ ત્યાય હેમ હવેલી એહની સ્વર્ણ પાદુકા તેમ નાનાવિધ આભૂષણો હેમ રત્નમય એમ રત્ન ખચિત પર્યંક દિવ્યાંબર સોહાય ગો મહિષી હય દાસીઓ અગણિત એને ત્યાય નવ યૌવન એ કામિની શોભે સુંદર એમ રત્નાલંકૃત મારની પ્રિયા અન્ય શું તેમ हे दत्त योगेश्वर वासुदेव श्रीपाद श्री वल्लभ नारसिंह हे दत्त योगेश्वर वासुदेव श्रीपाद श्री वल्लभ नारसिंह દિવ્ય ગંધ કુસુમાદિની ગેરેલમ છેલ કુંકુમ કસ્તુરી તથા અમિત ભોગ વરચેલ ધન ધાન્યાદિક પારના એવી વેશ્યા એ હતી ખ્યાત એ નગરમાં સતી તરીકે તે ચારુ દેહ તન્વંગીએ ધન વસ્ત્રાન્ને તેમ સંતોષે દ્વિજ સર્વદા ધર્મજ્ઞા પણ એમ નાના રત્નાંચિત તથા ઉન્નત એનો જાણ હતો નૃત્ય મંડપ આહા કરે નૃત્ય ત્યાં માન સર્વાભૂષણ ભૂષિતા નિત્ય સખી સહત્યાય કરે નૃત્યાનંદથી જોવા જન ઉભરાય બાંધ્યા કૌતુકથી તિહા કુક્કુટ મરકટ જાણ રુદ્રાક્ષાલંકૃત આહા સર્વાંગે બેમાન નૃત્ય કલા શીખવાડીને રાખ્યા તા એ તેમ થયું એક દિન શું તિહા સાંભળ નૃપતે એમ વૈશ્ય એક શિવ ભક્ત ત્યાં આવ્યો ધનિક અજાણ ભસ્મ વિભૂષિત શાંત એ રુદ્રાક્ષાંચિત માન કંકણયુત તત્કર વિશે સૂર્યકાંત સમયેક હતું રત્નમય લિંગ તેજે ઝગમગતું છેક જોઈ વેશ્યાએ હને કરી નમન સાદર લઈ જઈ નિજ મંદિરે બેસાડે સત્વર દેખી એના હાથમાં તેજસ્વી કંકણ લિંગ રત્નમય એ તથા થઈ મુગ્ધ તત્ક્ષણ થઈ સુવિસ્મિત અંતરે કહે સખીને ત્યાંય તેજોમય આ વસ્તુ શું મન મારું ત્યાં ધાય निराकार साकार सर्वे यथार्थ हरिरे प्रतिश्वास हे चित्तदत्त પૂછ વૈશ્યને મૂલ્યથી જો આપે તેમ થાઉ ધર્મ સ્ત્રી ત્રિદીનવા દેજો રતિથી એમ ઈચ્છે કિંમત દ્રવ્ય તો આપું લક્ષ્ય પ્રમાણ શું મનમાં એના વસે પૂછ સહચરી માન પૂછે દાસીએ તથા વદે વૈશ્ય સસ્મિત લિંગ મનોહર આનકી એનું મૂલ્ય અમિત
આપુરતી ઈચ્છા થકી ના ધનથી એ તેમ મુખ્ય તમારી વાર સ્ત્રી પતિવ્રતા જેમ થાય કુલ સ્ત્રી માહરી ધર્મે ત્રિદિન પ્રમાણ આપું એને નાધને પ્રાણાંતે પણ માન વદે તથાસ્તુ એતિહા વેશ્યા પ્રસન્ન તેમ પૂછે વૈશ્ય ફરી તદા થઈ સાશંક એમ વ્યભિચાર તમ ધર્મ ત્યાં ક્યાંથી સત્ય વચન ક્યાં ધર્મ ક્યાં કર્મ વા ભ્રષ્ટપણ્ય સ્ત્રીજન નફટ લોકથી સંગ ત્યાં ક્યાં કરવો વિશ્વાસ ધર્મ વાત ક્યાં પૂંછલીમાં સતીત્વ ઉપહાસ કુલાચાર વ્યભિચાર હા ચંચલ મનડું તેમ ઈચ્છો નૂતન પ્રતિક્ષણે છેલ બટુક નર એમ વૈશ્ય વચન એ સાંભળી મુખ્ય વાર સ્ત્રી ત્યાંય વદે સ્વયં દિનત્રય નકી હું ત્વત્કુલ સ્ત્રી આય આપ યથેપ્સિત પણ મને તન મન ધનથી તેમ રતિ પ્રસંગે ચિત્તને આપીશ આનંદ એમ સેવા પાતિવ્રત્યથી કરીશ અખંડ જાણ કહે વૈશ્ય જો તું સતી આપ દિવ્ય પ્રમાણ अवधूत की जय श्रीपाद वल्लभ की जय वासुदेव स्वामी की जय 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 સુણી વચન વારાંગના મૂકી લિંગ પર કર ચંદ્ર સૂર્ય સાક્ષી તથા રાખી ત્યાં સત્વર થઈ ત્રિદિન એ વૈશ્યની કાંતા સધર્મ તેમ બાંધે અભિષ્ટ તત કરે કંકણ શ્રેષ્ઠી એમ આપી કર પલ્લવ વિશે લિંગ તેજ પ્રમાણ કહે પ્રાણથી અધિક આ લિંગ સત્ય તું માન માટે હરેક યત્નથી કર એનું રક્ષણ થતા લિંગ હાનિ નકી ત્યજીશ પ્રાણ તત્ક્ષણ સુણી વચન વેશ્યાવદે નહીં બોલું હું એ લિંગ પ્રાણ સમ આ સદા રક્ષિશ નિહ સંદેહ એમ ઉભય સંતોષથી બેઠા મંડપ માય થયો અસ્ત રવિનો તિહા કહે પણ્ય સ્ત્રી ત્યાંય જઈએ અંતઃપુર મહી વદે વૈશ્ય ત્યાં એમ લિંગન પાસે રાખ આ ભોગ સમે તું તેમ રતિકાલે શુદ્ધ સ્થલે રાખ એહને નિત્ય વૈશ્ય વચન એ સાંભળી વેશ્યા એમ સુરિત્ય લિંગ રત્ન મંડપ વિશે મધ્ય સ્તંભે જાણ મૂકી અંતર ગૃહ મહી આવી તત્ક્ષણ માન ક્ષણ માત્રે બેઉ જણા થયા ક્રીડનાસક્ત લાગી આગ પ્રચંડ ત્યાં સળગી ઉઠ્યું તખ્ત થયો દગ્ધ મંડપ આહા ક્ષણે ભસ્મનો ઢેર કપૂર અગ્નિ માયથા લાગી તેમ ન દેર જોઈ વૈશ્ય બે બાકડો કરે વિલાપ ત્યાંય કહે અહ ઓ બાપ રે ગયું લિંગ ક્યાં હાય श्रीमद् वासुदेव स्वामी दया के तारक पददायी श्रीमद् वासुदेव स्वामी दया के तारक पददायी દોડે ગાંડા સમુદ્યા લિંગ લિંગ કહીએમ વારી એને નગરજન આગ શમાવે તેમ થયો શાંત અગ્નિ જીહા દીઠું લિંગ સુદગ્ધ મરકટ કુક્કુટ પણ તથા થાય ખાખ સહતક્ત
जोई दुखित वैश्य करे करुण विलाप प्राण लिंग गयूं कहे जाय प्राण आ बाप गयो बार रड़तो तथा करी काष्ठ एकत्र प्रज्वाल्यो अग्नितिहा उडे ज्वाला तत्र थयूं लिंग मम दग्धा कही एम तत्क्षण मारे भूसको आगमा थया सुविस्मित जन जोई वेश्यांतरे थई सुदुखित त्याय कहे आशू थयु थई पति हत्याय थयूं लिंग शेदग्धा क्षणमा मंडप साथ हा हा कही वेश्यारणे कहे गया क्या नाथ प्राणेश्वर मम वैश्ये थता एहनो नाश रहवू क्षण पण नाही पतिव्रता हूँ खास करी सुनिश्चय हवो बोलावी सद्विप्र सहगमने तत्पर थई आपे दानो क्षिप्र वंदन करी सद्भाव थी पूजी यथा विधि तेम कोश वस्त्र भूषण सहु आपे द्विजनेम लावी चंदन काष्ठ त्या प्रज्वाली ने आग कहे सगा संबंधी आपो आज्ञा द्राग पत्यनुगमन करीश हूँ सत्य धर्म थी एम जता कंथ हा जीव तू नारे वाए तेम श्री दत्त दत्त कलितारक दत्त 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 भयहारक दत्त 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 ऋतुमारक दत्त 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 कुलकारक दत्त सुनी वचन बांधव जनो कहे सुदुखित एह बगड़ी शुमति ताहरी धर्म के हवो तेह रत्यर्थे वेश्यागृहे आवे लोक अनेक थयो केम आत्वत्पति बोले गांडू छेक केवु लिंग को वैश्यवा केवो अवड़ो धर्म त्यजे देह आव्यर्थ का शू एमा वद शर्म नित्य नवो पतिता हरे वेश्या धर्म प्रसिद्ध जानी अजानी का बने शिया तारी रीत आवे आवा केटला सर्वसती तू केम हसी लोक तने बधा शे सूझी मति एम बंधु जन लोक पण वारे फरी फरी त्याय तोय न माने वार स्त्री सहगमनोद्यत थाय कहे सर्वने प्रिय पति वैश्य माहरो एम सूर्य चंद्र साक्षी तिहा कर्यूं दिव्य में तेम स्वीकार्यु तत्स्त्रीत्व में भूसाक्षी थी त्याय थई त्रिदीन हूँ वैश्यनी धर्म स्त्रीत्यम आय दैवे पतिमृत ए थयो शो जीवन मार्थ पतिव्रतानो धर्म वेद शास्त्र सम्मत प्रेमे पत्यनुगमन जे करे साध्वी सुजान पदे पदे हय मेध फल पामे ए निर्वाण मात तात पतिना एक विस कुळ लई वसे स्वर्गे सुखे एमाना संदेह होय भले ए नरक मां तोय स्वर्ग मां तेम लई जाय सती सर्वने कहे श्रुति स्मृति एम गुरु कृपा हि केवलम् शिष्य परं मङ्गलम् गुरु कृपा हि केवलम् शिष्य परं मङ्गलम् एवु पुण्य सहगमनमा शो जीवीने व्यर्थ असार आ संसारमा शाश्वत एकु न अर्थ
मरवू निश्चित सर्वने कोई आज को काल माटे प्रार्थू एम कही अग्नि पास तत्काल आवी प्रण में भाव थी हव्य वाहने एह स्मरण करी सर्वेशनु वंदे अर्क सुदेह करी अग्नि प्रदक्षिणा अनुद्विग्न मन जान वंदी द्विजगण प्रेम थी कूदी आगम मान बन्यु आश्चर्य ત્યાં हो अग्निमय थी तेम साक्षात शिव शंकर अहा प्रगट्या सहसा एम पंचवक्त्र दशहस्त ने नागसूत्र सुहाय भस्म लिप्त जटा शिरे नंद्यारूढ़ सुखाय शूल डमरू करमाहा सांब सदा शिव एम ऊपर ने ऊपर ग्रहे वेश्याने ત્યાં તેમ थयो शांत अग्नितिहा भक्ति प्रिय भगवान जोई भक्ति एहनी थया तुष्ट शिवमान पकड़िए ने कर मही व्योमकेश एम कहे प्रसन्न हूँ माग है वेश्या ईप्सित तेम करवा परीक्षा ताहरी धर्म धैर्य पण जान जोवा ईश्वर हूँ स्वयं आव्यो त्वद्गृहमान थयो वैश्य पोते तथा स्वयं लिंग पण तेम माइक आग लगाड़ीने बाळ्यो मंडप एम मनोधैर्य जोवा कर्यो अग्नि प्रवेश सुजान पाळ्यू व्रत ते ताहरू सत्य सती तू मान हे दत्त योगेश्वर वासुदेव श्रीपाद श्री वल्लभ नारसिंह हे दत्त योगेश्वर वासुदेव श्रीपाद श्री वल्लभ नारसिंह थयो तुष्ट त्वद्भक्ति थी मांग इष्ट वरदान श्री आरोग्यादिक सुखे दीर्घायुष वदआन बोले वेश्या ईश है भोग नरक नु द्वार ना भोगे छा मुझ मने त्रिलोक मा निर्धार त्वत्पादाम्बुज मा सदा रहूं भृंगिवत एम इष्ट बंधु त्वत्सन्निधे रहे आप वरतेम दास दासी जन माहरा सकड़ स्वर्ग मा स्थाप रहिए त्वत्सन्निध सदा एज इष्टवर आप उद्धरनाथ कृपा करी भवाब्धि सत्वर टाळ पुनर्भव एम कही पकड़े चरण कमल सुनी वचन एना तथा प्रसन्न ईश्वर त्याय छेदी तद्भव बंध सहुने स्वर्गे लई जाय मरकट कुक्कुट एहना रुद्राक्षांचित जेह थया दग्ध मंडप मही आते निह संदेह पुण्य प्रभावे ए थयो मरकट त्वत्सुत जान मंत्री पुत्र कुक्कुट तथा रुद्राक्षे मान थया पूर्व संस्कार थी राजपुत्र एम ईश भक्त ज्ञानी नकी भूतग्रस्त न तेम पूर्वे अज्ञाने तथा कर्या रुद्राक्ष धारण तत्पुण्ये नृपकुल विषे जन्म्या आम सदन अधुना प्राक् संस्कार थी थई ज्ञानी एतेम धारे रुद्राक्षो आहा पुण्य पारना एम कहे दंपति ने गुरु एम पराशर एह पूर्व चरित्र कुमार नु कथे भूप ने तेह सुणी वचने मुनि तणा बद्धांजलि नृपत्याय वदे पराशर ने फरी आगळ ए अध्याय
કેવળ નખી શ્રુતિ સ્મૃતિનો સાર સુણતા ભાવે રંગ કો થાય ન ભવ જલ પાર श्रीदत्तपादारविन्द मिलिन्द ब्रह्मचारी पाण्डुरङ्ग रङ्ग अवधूत महाराज विरचिते श्रीगुरुलीलामृते अलख निरञ्जन संवादे रुद्राक्ष महात्म्य कथनं नाम सप्ताशीतितमोऽध्यायः समाप्तः। वैराणि प्रशमयन्तु सौहार्दं वर्धतां मिथः कलहा विलयन्तु भावयन्तु जनामिथः। ॐ शान्ति शान्ति शान्ति। वैराणि प्रशमं यान्तु सौहार्दं वर्धतां मिथः कलह विलयं यान्तु भावयन्तु जनामिथः। ॐ शान्तिः शान्तिः शान्तिः। દરેક પ્રાણીઓમાં પરસ્પર વેરભાવના શાંત થાવ. દરેક પ્રાણી માત્ર વચ્ચે મિત્રતા વધે, એકબીજાની વચ્ચેનો કલહ દૂર થાય અને એકબીજા પ્રત્યે સ્નેહભાવ રહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.